સુરતમાં યુદ્ધની અસરથી વિવિંગ યુનિટો ઉપર કાપ. વિવિંગ યુનિટો 12 કલાકની એક જ પાળી ચલાવશે. ફોગવાની બેઠકમાં સર્વાનુમતે લેવાયો છે નિર્ણય. વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય. ઉદ્યોગોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે નિર્ણય લેવાયો છે. અઠવાડિયામાં ઇન્ડસ્ટ્રીઝને 1 દિવસ બંધ રાખવા નિર્ણય. કામદારોને સપ્તાહમાં 2 દિવસ રજા આપવા નિર્ણય લેવાયો. પોરબંદરમાં જાણીતી હોટેલોમાં મળશે લીકર શોપને મંજૂરી. રાજ્ય સરકારે પ્રવાસનને વેગ આપવા લીકર શોપને મંજૂરી આપી. લોકોને જૂનાગઢ જામનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નિર્ણય. પોરબંદરમાં અંદાજે 1500 જેટલા પરમિટ ધારકો છે. દેશ વિદેશના પર્યટકોને લીકર માટે ધક્કા ખાવા પડતા હતા. લીકર શોપને મંજૂરી મળતા લોકોને અન્ય શહેરમાં જવું નહીં પડે. તાજેતરમાં રાજ્યના જુદા જુદા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલીમાં જામનગરના 10 પીઆઈના બદલીના પણ ઓર્ડર થયા હતા. જામનગર સિટી એ ડિવિઝનના પીઆઈ એને ચાવડાનો વિદાય સમારંભ યોજાયો હતો. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગને માઠી અસર થઈ. કાચો માલ અને પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 50 થી 70% વધારો થયો. યુદ્ધના કારણે પ્લાસ્ટિક ઉત્પાદનની સપ્લાય ચેઇન તૂટી. કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદન પર માર પડ્યો છે. કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડો થાય તેવી પ્લાસ્ટિક ઉદ્યોગકારોની માંગણી. જીએસટી પણ 18% ને બદલે 5% કરવા અપીલ. ગીર સોમનાથમાં એલસીબીએ ફરાર યુટ્યુબર રોયલ રાજાની ધરપકડ કરી છે. યુટ્યુબર સામે તાલાલાના ગુંદાળા ગામે નોંધાઈ હતી ફરિયાદ. યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના ઘરેથી મળ્યો હતો દારૂ. 1 લાખ રૂપિયાથી વધુની 249 વિદેશી બોટલોનો જથ્થો જપ્ત કરાયો હતો. આરોપી અંધારાનો લાભ લઈને પોલીસ પકડથી ફરાર થયો હતો. ગુજરાત સરહદ નજીક આબુ પાસે છાપરી ચેકપોસ્ટ પર રોડની નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી 20 કિલોથી વધુનું ચરસ જપ્ત કર્યું. કેસમાં 3 વ્યક્તિઓની ધરપકડ કરી. જપ્ત કરાયેલા ચરસની બજાર કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ. ચરસ ઉત્તર પ્રદેશના કાનપુરથી પાલનપુર લઈ જવામાં આવતું હતું. સુરેન્દ્રનગરના સાંગોઈમાંથી ભોયરું બનાવી સંગ્રહ કરાયેલો દારૂ ઝડપાયો. વાડી નજીક નાળામાં ભોયરું બનાવી દારૂ છુપાવ્યો હતો. પોલીસે ખેતર નજીક નવી માટી ખસેડતા દારૂની બોટલ મળી આવી હતી. વિવિધ વિદેશી દારૂની 13,950 બોટલ મળી આવી. 2 આરોપીઓની શોધખોળ શરૂ. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા. અમરોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી. શરાથી હુમલો કરી 20 વર્ષીય યુવકનું ઢીમ ઢાળી દેવાયું. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપ્યો.